हरिः ओम् श्रीगुरुभ्यो नमः हरिः ओम् ॐ शन्नो मित्रशं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षम् ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ ॐ शन्नो मित्रशं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयम् करुणालयम् नमामि भगवत्पादम् शङ्करम् लोकशङ्करम् शङ्करम् शङ्कराचार्यम् केशवम् बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये पाना नंबर 24 सहनौ यशः सहनौ ब्रह्मवर्चसम् सहनौ છે ને હ ખોડો નથી બોલવાનો હ આખો બોલવાનો આપણે પેલું સુરત એમ બોલીએ એમાં ર ખોડો બોલી નાખે એમ સુરત નવસારી તો આપણે ગુજરાતીમાં નવસારી બરાબર કહેવાય પણ વની સાથે અ છે એટલે નવસારી થાય ખરેખર એ જ રીતે સહ નથી સહ નવ બ્રહ્મ વર્ચસ હ આખો સહનવ નથી સહ નવ સહનૌ યશઃ સહનૌ બ્રહ્મ વર્ચસम् અથાતસ્ස ગુંહિતાયા સગુંહિતાયા સગુંહિતાયા અથાતસ્સ ગુંહિતાયા સંગુમ ને સગુમ સગુમ અથાતસ્સ ગુંહિતાયા
उपनिषदं व्याख्यास्यामः उपनिषदं व्याख्यास्यामः पञ्चस्वधिकरणेषु अधिलोकमधिज्योतिषमधिविद्यमधिप्रजमध्यात्मम् अधिलोकमधिज्योतिषमधिविद्यमधिप्रजमध्यात्मम् तामहासगुंहिता इत्याचक्षते तामहासगुंहिता इत्याचक्षते तामहासगुंहिता इत्याचक्षते आकाशस्सन्धिः वायुस्सन्धानम् इत्यधिलोकम् તૈત્રીય ઉપનિષદના આચાર્ય આપણને કહે છે હવે હું સંહિતા ઉપનિષદને ચર્ચા કરીશ, સંહિતા ઉપનિષદની વ્યાખ્યા કરીશ. ગઈકાલે આપણે જોયું એમ સંહિતા ઉપનિષદ એટલે કે અનેક પ્રકારની ઉપાસનાઓ બતાવી છે. જેમ શંકરાચાર્યજી કીધું કે અચાનક જ સહસા બ્રહ્મ ચર્ચા કરવી કે અચાનક જ અર્થનું જ્ઞાનની ચર્ચા કરવી અશક્ય છે. આપણી બુદ્ધિને આ સંસારમાંથી, આ જગતની ચર્ચામાંથી, આ જગતના ચિંતનમાંથી પાછી વાળવી પડે. જો વિચાર. અને એટલા માટે આ ઉપાસના એવું કહેવામાં આવે કે ઉપાસના કોને કહેવાય, ઉપાસનાની વ્યાખ્યા કોને કહેવાય. જો વિચાર. દોરડું પડેલું છે, દોરડાને બદલે હું સર્પ જોઉં તો એક વસ્તુ એક છે, પદાર્થ એક છે, એને બદલે હું બીજો પદાર્થ એને જોઉં. દોરડાને સર્પ જોઈએ. જો આ સમજો બરાબર. તો દોરડાને બદલે સર્પ જોયું તો એને શું કહેવામાં આવે તો કે અતસ્મિન તદ્બુદ્ધિ. જો આ સમજો સંસ્કૃતમાં એને શું કહેવાય? અતસ્મિન. તે જે નથી. અતત એટલે તે. અતત એટલે કે જે તે નથી તે એને જોવું. તસ્મિન બુદ્ધિ. અતસ્મિન તદ્બુદ્ધિ. જે દોરડું નથી એ દોરડાને જોવું. દોરડું સાપ નથી છતાં દોરડામાં શું જોઈએ આપણે? સર્પ બુદ્ધિ કરીએ તો એને શું કહેવાય? અતસ્મિન તદ્બુદ્ધિ. તો એને અધ્યારોપ એવું કહેવામાં આવે. અતસ્મિન તદ્બુદ્ધિ એટલે કે દોરડાને બદલે સર્પના દર્શન કરવા એને શું કહેવામાં આવે? અધ્યારોપ કરવા. જા સમજ. શાસ્ત્ર પણ અધ્યારોપની ચર્ચા કરે છે. પણ શાસ્ત્ર જયારે અધ્યારોપની ચર્ચા કરે છે તો એમાં પણ એ અધ્યારોપમાં પણ અતસ્મિન તદ્બુદ્ધિ તો છે જ. જો સમજવાનું. પણ પેલામાં તો દોરડાને જાણતા નથી અને દોરડાને બદલે સર્પ બુદ્ધિ કરી. અહીંયા ઘડી શું કહે છે શાસ્ત્ર? શાલિગ્રામે વિષ્ણુ બુદ્ધિ. નેપાળમાં ગંડકી નદીમાંથી જે મળે છે એને શાલિગ્રામ કહેવામાં આવે. આપણું શાસ્ત્ર શું કહે છે? આ શાલિગ્રામમાં કઈ બુદ્ધિ કરવાની છે? વિષ્ણુ બુદ્ધિ કરવાની. આપણને ખબર છે આ કાળા રંગનો પથ્થર છે. જો સમજ. એ જ રીતે આ શિવલિંગ છે, આ પથ્થર છે. પણ આ શિવલિંગમાં હું શું કરું છું? આ લિંગમાં હું શું કરું છું? શિવ બુદ્ધિ કરું છું. એનો અર્થ શું છે? અજ્ઞાન હોય તો અતસ્મિન તદ્બુદ્ધિમાં દોષ છે. પણ અહીંયા ઘડી અતસ્મિન તદ્બુદ્ધિ તો કરી પણ એમાં કોઈ દોષ નથી. એને શું કહેવામાં આવે? ઉપાસના કહેવામાં આવે. જો સમજ. આ બધી વસ્તુઓ તમને શાસ્ત્રમાં ને અહીંયા ભાષ્યમાં જોવા નહીં મળે. સમજવા. આ ચર્ચા એ શિષ્ટાચાર અથવા તો પરંપરાથી પ્રાપ્ત ચર્ચા કહેવાય.
કેટલીક ચર્ચાઓ એવી હોય કે જે સીધી શાસ્ત્રમાં એની ચર્ચા નથી, પણ આ સંપ્રદાયની પરંપરામાં આ બધી ચર્ચાઓ જોવા મળે. અહીંયા આગળ તૈત્તિરીય ઉપનિષદમાં બ્રહ્મસૂત્રમાં પણ શંકરાચાર્ય આ ચર્ચા કરે જ છે. અહીંયા શંકરાચાર્યજી બહુ ચર્ચા કરતા નથી, જો સમજવા. પણ અહીંયા આગળ જે ચર્ચા છે એ ઉપાસનાની છે. વાત આપણને કરી તો કે ઉપાસના કોને કહેવાય? અતસ્મિન તદબુદ્ધિ. જો સમજો તો કે એનાથી શું થાય? તો કે આ ઉપાસના દ્વારા આપણા અંતઃકરણની શુદ્ધિ થાય, આપણા અંતઃકરણમાં નૈશ્ચલ્ય આવે. ઉપાસના શબ્દનો અર્થ શું થાય? તો કે ઉપસામીપ્ય આસનમ સ્થિતિ. ઉપ એટલે સામીપ્ય, ઈશ્વરની નજીક રહેવાનો જે પ્રયત્ન કરવામાં આવે એને શું કહેવાય? ઉપાસના કહેવાય. શાસ્ત્રમાં અનેક પ્રકારની ઉપાસનાઓ છે. એ ઉપાસનાઓમાં અહીંયા આગળ આપણને કહેવામાં આવે આ સંહિતા ઉપાસના છે. અને એમાં અતસ્મિન તદબુદ્ધિ છે એનો અર્થ શું થયો? કોઈક વસ્તુનો આધાર. એટલે જો અહીંયા આગળ અધિકરણે શું, પંચ અધિકરણે શું કીધું ને, 5 અધિકરણોમાં, અધિકરણે શું એટલે શું છે? 5 અધિકરણો જે છે એ 5 અધિકરણમાં શું કરીએ છીએ? આપણે અધ્યારોપ કરીશું. હવે તો શાસ્ત્ર અહીંયા 5 અધિકરણ લઈને આપણને અધ્યારોપ કરાવે છે, અને એ અધ્યારોપ પ્રમાણે આપણે શું કરવાનું છે? ચિંતન કરવાનું છે. તો એ ચિંતન દ્વારા આપણા મનમાં શું આવશે? એકાગ્રતા આવશે, ઈશ્વર બુદ્ધિ જાગૃત થશે. શાલિગ્રામે વિષ્ણુ બુદ્ધિ એમ જયારે કહેવામાં આવે અને પછી ત્યાં શું કરવામાં આવે? વિષ્ણુ ભગવાનની પૂજા કરવામાં આવે. જો વિચાર, જો આપણે ઘરમાં ઘણી વાર પૂજા રાખીએ ને, પછી પેલો મહારાજ એમ કે ગણપતિની પૂજા કરવાની છે. પહેલી પૂજા શાની કરવાની? ગણપતિની. અને ધારો કે આપણે કઈ ગણપતિ નથી તો મહારાજ શું કે? કઈ નહીં, ચિંતા નહીં કરો. પેલો એક નાગરવેલનું પાન લેવાનું, એના પર સ્વસ્તિક દોરી દેવાનો, અને પછી સોપારી શું કરી દેવાની? મૂકી દેવાની. અને સોપારી પછી શું કરવાનું? અસ્મિન બિંબે મહાગણપતિમ આવાહયામિ. છે સોપારી, જો સમજવા. પણ આ સોપારીમાં કોનું આવાહન કર્યું? ગણપતિનું આવાહન કર્યું. એકવાર ગણપતિનું આવાહન કર્યું પછી શું કરીએ છીએ? આવાહયામિ, આસનમ સ્થાપયામિ, પાદ્યો પાદ્યમ સમર્પયામિ, હસ્તયો અર્ઘ્યમ સમર્પયામિ, આચમનિયમ સમર્પયામિ. આ બધી પૂજા કરીએ આપણે. દક્ષિણમાં જઈએ તો એ લોકો સોપારી નહીં વાપરે. જો દક્ષિણમાં શું કરે? તો કે એ લોકો પૂજામાં પેલી હળદર વાપરતા. આ માતાજીને છે એને હળદર ચડાવવાની હોય, તો એ લોકોની પૂજાનામાં હળદર હોય જ. તો પેલો પૂજારી શું કરે? તો હળદર લેવાની, હળદરને જરા ભીની કરીને એનું પિંડ બનાવી દેવાનું, પછી એને પેલું મૂકી દેવાનો તરભાણામાં. પછી શું કહેવાનું? અસ્મિન હરિદ્રા બિંબે મહાગણપતિમ આવાહયામિ. જો વિચાર, પછી બધી ગણપતિની ત્યાં પૂજા થાય. પાદ્યો પાદ્યમ સમર્પયા, બધી પૂજા કરવામાં આવે, અર્ચના કરવામાં આવે, ફૂલ ચડાવવામાં આવે, નૈવેદ્ય ચડાવ, બધું કરીએ. આ બધું થઈ ગયા પછી શું કરવાનું? ગણપતિનું વિસર્જન કરી દેવાનું. એ વિસર્જન કરી દીધું પછી હળદરનો પિંડ પાછો હળદરનો પિંડ બની જાય. જો વિચારો, હળદરના પિંડમાં ગણપતિનું આવાહન કર્યું, ગણપતિની પૂજા કરી, અને પછી વિસર્જન કરી દીધું. યથાસ્થાનમ સ્થાપયેત. એટલે પૂજ્ય સ્વામીજી બહુ સરસ કે પછી પેલો હળદરનો પિંડ જ છે. જો આ સમજો, એકવાર ગણપતિનું વિસર્જન કરી દીધું પછી શું છે? એ હળદરનો પિંડ છે. પછી હળદરનો પિંડ ક્યાં જાય? સંભારમાં જાય. ક્યાં જાય? પણ સંભાર બનાવવાના એમાં શું કરી દેવાનું? એ હળદરનો પિંડ જાવી છે. અને ઉપાસના જે નથી એમાં જ આવાહન કરીએ, પૂજા કરીએ. એ જ રીતે આ કાયિક પૂજા થઈ. આને શું કહેવામાં આવે? કાયિક પૂજા છે. તમે મંદિરમાં જાઓ, ત્યાં માતાજીના દર્શન કરો. ત્યાં મંદિરમાં જે દર્શન કરી રહ્યા છે એ શું છે? આરસની મૂર્તિ જ છે, પથ્થર જ છે. પણ ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે. જો સમજો, પ્રાણ પ્રતિષ્ઠા કર્યા પછી ત્યાં શું છે? આ માતાજી છે, પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ.
એકવાર પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ પછી કોઈ આરસને જુએ છે? કોઈ પણ એવું કે હું આરસની મૂર્તિ જોવા ગયો? કોના દર્શન કરવા ગયા? માતાજીના દર્શન કર્યા. જો વિચાર છે, આરસની મૂર્તિ, પણ દર્શન કોને કર્યા? માતાજીના. આ રીતે મંદિરમાં આપણે જોઈએ, કાયિક પૂજામાં જોઈએ તો અતસ્મિન તદબુદ્ધિ છે ત્યાં. એ બધી પૂજા પાઠ કહેવામાં આવે ને. પછી શાસ્ત્ર કહે છે આ કાયિક પૂજા તો છે જ, એમાં આપણે આ દેવી દેવતાઓની પૂજા કરીએ છીએ, પણ આપણું શાસ્ત્ર કહે છે એ જ પ્રકારે જેમ પેલા હળદરના બિંબમાં ગણપતિનું આવાહન કર્યું, જેવી રીતે શાલિગ્રામમાં વિષ્ણુ ભગવાનનું આવાહન કર્યું, મૂર્તિમાં દેવીનું આવાહન કર્યું, એ જ રીતે વેદ અને વેદાંતમાં અનેક પ્રકારની ઉપાસનાઓ છે. જો સમજો, પ્રત્યક્ષ એક વસ્તુ છે એના પર આપણે શું કરીએ છીએ? અધ્યારોપ કરીએ. એટલે અહીંયા શાસ્ત્ર કહે છે આ 5 પ્રકારના પંચ અધિકરણેશુ, આ 5 અધિકરણ છે. અધિકરણ શું છે? સ્થાન છે જેમાં આપણે આવાહન કરીએ. તો કે 5 અધિકરણ છે. આ 5 અધિકરણમાં શું કરવામાં આવશે? 5 પ્રકારથી અધ્યારોપ કરવામાં આવશે. તો કે અહીંયા ઘડી જે અધ્યારોપ કરવામાં આવશે તો કે 5 અધિકરણ કયા કયા છે? એટલે કે છે અધિલોકમ, અધિજ્યોતિષમ, અધ્યાત્મમ, અધિવિદ્યમ, અધિપ્રજમ. એના અધિકરણ કયા છે? 5 અધિકરણ. અધિલોક છે, અધિજ્યોતિષ છે, અધિવિદ્યમ છે, અધિપ્રજમ છે અને અધિલોક, અધિજ્યોતિષ, અધિવિદ્યમ, અધિપ્રજમ, અધ્યાત્મ. આ 5 અધિકરણ છે. જો આ 5 અધિકરણમાં આપણે શું કરવામાં આવશે? ઉપાસના માટે આ અધ્યારોપ દર્શાવવામાં. તો કે આ 5 જે અધિકરણ છે, જો આ બરાબર સમજો. આગળ આપણે અનેક વાર ચર્ચા કરી ગયા કે જો જે પ્રકારનું જ્ઞાન મેળવવું હોય એવા પ્રકારનું આપણું મન બનવું જોઈએ. આ પારિજાતનું પુષ્પ છે તો મને આ પારિજાતનું પુષ્પનું જ્ઞાન ક્યારે થાય? મારું અંતઃકરણમાં, મારી બુદ્ધિમાં પુષ્પાકાર વૃત્તિ થાય. આ પુષ્પાકાર વૃત્તિ થાય તો જ મને આ પુષ્પનું જ્ઞાન થાય. તમે મને સાંભળી રહ્યા છો, તમારી બુદ્ધિમાં શું થાય છે? શબ્દાકાર વૃત્તિ થઈ રહી છે અને એટલે તમે મને સાંભળો છો. આ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવું છે, આ કર્મનો નાશ કરવો છે, તો બ્રહ્મને જાણવા માટે મારી બુદ્ધિ કેવી બનવી જોઈએ? બ્રહ્માકાર બનવી જોઈએ. જો આ સમજો તો કે આ બ્રહ્માકાર વૃત્તિ બનવી એટલે શું? તો કે બ્રહ્મ શું છે? અનંતમ બ્રહ્મ. બ્રહ્મ કેવું છે? અનંત છે. જો બ્રહ્મ અનંત છે તો મારી વૃત્તિ પણ કેવી હોવી જોઈએ? અનંત વૃત્તિ થવી જોઈએ. બ્રહ્મ નિર્વિકારી છે તો મારી બુદ્ધિ પણ કેવી હોવી જોઈએ? નિર્વિકારી હોવી જોઈએ. બ્રહ્મ સર્વવ્યાપી છે તો મારી બુદ્ધિમાં પણ શું આવવું જોઈએ? વ્યાપકતા આવવી જોઈએ. તો અહીંયા જે ઉપાસના જે છે એ ઉપાસના જેમ પૂજા પાઠ આપણે કરીએ અને પુણ્યની પ્રાપ્તિ કે દેવતાનો અનુગ્રહ પ્રાપ્ત કરીએ, તો દેવતાના અનુગ્રહ માટે અથવા તો પુણ્યની પ્રાપ્તિ માટે પૂજા પાઠ આપણે કરતા હોઈએ તો એ અહીંયા ઘડી નથી. આપણે એ કોઈ પુણ્ય મેળવવાનું નથી, અહીંયા આપણે કોઈ દેવતાનો અનુગ્રહ મેળવવાનો નથી, પણ અહીંયા ઉપાસના દ્વારા શું કરવાનું છે? આપણી બુદ્ધિને વિસ્તૃત કરવાની છે. બ્રહ્માકાર વૃત્તિ કરવી હોય તો અહીંયા શું કહેવામાં આવ્યું કે આ પ્રકારથી આપણી બુદ્ધિ પણ બ્રહ્માકાર બનવી જોઈએ, સર્વવ્યાપક બનવી જોઈએ. જો તમે એને શાસ્ત્રમાં અખંડાકાર વૃત્તિ કહેવાય. તો કે અખંડાકાર વૃત્તિ કરવા માટે આ 5 જે સંહિતા ઉપનિષદમાં જે 5 ઉપાસના બતાવવામાં આવી એ ઉપાસના દ્વારા આપણી બુદ્ધિને શું કરી શકીએ? વિસ્તૃત કરી શકીએ, વિશાળ બનાવી શકીએ. જો એટલા માટે આપણી મુશ્કેલી શું છે?
આપણે અલ્પતામાં રહેવા ટેવાઈ ગયા છે. એક દેશમાં, એક કાળમાં આપણને રહેવાની શું છે? આદત પડી ગઈ છે. અને એકવાર પેલી અલ્પમાં રહેવાની આદત પડી ગઈ એટલે જયારે વ્યાપકતાની ચર્ચા કરીએ ત્યારે આપણને શું લાગે? અઘરું લાગે આપણને. જો એટલા માટે જ આ વેદાંત અઘરું છે, આ સમજવાનું. જ્યાં સુધી તમે અલ્પતાનો ત્યાગ કરો નહીં, વ્યાપકતાનો સ્વીકાર કરો નહીં, ત્યાં સુધી આ જ્ઞાન થઈ શકે જ નહીં. અને એટલા માટે આપણી બુદ્ધિનો વિસ્તાર કરવા માટે આપણા જગતનો, જો આપણું જગત એ અલ્પ જ છે. આપણું જગત કેવડું? ભલે ને જગત શબ્દ વાપરીએ, ભલે ને વિશ્વ શબ્દ વાપરીએ, પણ આ બધા શબ્દો વાપર્યા પછી પણ અલ્પતા તો રહે જ છે. આપણું જગત કેવડું? જો આ સમજવાનું, બે પ્રસંગમાં આપણું જગત ખબર પડી જાય આપણને. ઘરમાં મૃત્યુ થાય અને કોણ કોણ આવે ને, અથવા કોણ કોણ આવવા જોઈએ એની આપણી અપેક્ષા હોય, એ આપણું જગત. ઘરમાં લગ્ન નીકળે. જો પહેલાના જમાનામાં લોકોમાં વ્યાપકતા હતી, હવે દુનિયા સંકુચિત થઈ ગઈ. આ વિચારી જોજો. દુનિયા જે રીતે સંકુચિત થઈ ગઈ છે ને, પહેલાના જમાનામાં ઘરમાં લગ્ન નીકળે ને એટલે આખા ગામનો 5 દિવસ માટે બધાના રસોડા શું થઈ જાય? બંધ. કેમ? આજે પેલું મંડપ મુહૂર્ત છે, પછી ગણેશ સ્થાપન છે, જો વિચાર, પછી પીઠી ચોડવાની છે, પછી ગ્રહ સાતક છે, પછી લગ્ન છે. 5 દિવસ સુધી શું થાય? અને કોઈ ગામવાળાને કહેવા જવું નહીં પડે. ગામવાળાને ખબર જ હોય કે આને ઘેર લગ્ન નીકળ્યા એટલે આપણે 5 દિવસ શું કરવાનું છે. જો સમજો, હવે સંકુચિતતા કેવી આવી ગઈ. આપણે સોસાયટીમાં રહેતા હોય ને, એપાર્ટમેન્ટમાં રહેતા હોય ને, સોસાયટીમાં રહેતા હોય એમાં 50 બંગલા હોય, એમાં લગ્ન ઘરમાં નીકળે તો કેટલા બંગલા વાળાને આમંત્રણ મળે? 5 કે 10 ને. જો આ સમજજો, એટલે કહું, આપણી સંકુચિતતા જુઓ તમે. પહેલાના જમાનામાં જે વ્યાપકતા હતી ને, એ વ્યાપકતા રહી નથી આપણા. એપાર્ટમેન્ટ પણ હોય ને તો એપાર્ટમેન્ટમાં 10 માળનું એપાર્ટમેન્ટ હોય ને 40 જો ફ્લેટ હોય, અને ઘરમાં પૂજા રાખી હોય તો 40 માંથી કેટલાને આપણે બોલાવીએ? 5 ને 6 ને. જો વિચારો, એપાર્ટમેન્ટમાં રહ્યા પછી 40 જણા આપણી જગતમાં આવતા નથી, પેલો 5 આપણા જગતમાં આવે. ગામમાં લગ્ન નીકળ્યા હોય તો ગામમાં કેટલાને બોલાવીએ આપણે? સોસાયટીમાં કેટલાને બોલાવીએ આપણે? જ્યાં સમજવાનું, આ સંકુચિતતા છે. જગતમાં આટલો બધો વિસ્તાર થયો, આટલી બધી ટેકનોલોજી આવી, આટલી સુખ સગવડની બધી સાધનો આટલા બધા આવી ગયા. પહેલા પેલો અમેરિકા જતો ને તો 2-2.5 મહિના થતા. હવે પેલો 20 કલાકમાં અમેરિકા છે અહીંયા આવી જાય. જો વિચારીજો, આમ જગત સંકુચિત થઈ ગયું. ભેગું ભેગું આપણું મગજ શું થઈ ગયું? સંકુચિત જ થઈ ગયું. અલ્પતા આવી ગઈ. એટલે શ્રુતિ માતાને ખબર કે આ અલ્પતા આપણું જીવન છે અને આપણી બુદ્ધિમાં એ વિસ્તાર થવો જોઈએ. જો એટલે હું કહું છું, બ્રહ્મ જ્ઞાન જયારે થવાનું હોય ને ત્યારે થશે, પણ તમારી બુદ્ધિમાં જેટલી અલ્પતા હશે ને એટલું દુઃખ વધારે હશે. આ વિચાર. એટલા માટે દુઃખનું કારણ જગત નથી, દુઃખનું કારણ આપણી અલ્પતા છે. અલ્પે સુખમ નાસ્તિ. જા સમજ, જ્યાં અલ્પતા હોય ને ત્યાં સુખની કોઈ શક્યતા જ નથી. અને આપણી અલ્પતા વધતી ચાલી, દિવસે દિવસે જુઓ ને તો તમે આપણી અલ્પતા જુઓ. હું ભલે મજાકમાં કોઈ વાત કહેતી હો, પણ એમાં ગંભીરતા હોય. આપણે ટ્રેનમાં અહીંયાથી દિલ્હી જઈએ ને તો બાજુમાં કોણ બેઠો ને એ વિચાર કરતા હોય. બાજુમાં પેલો ગુજરાતી આવી જાય ને તો આપણને શાંતિ થઈ જાય. પણ પેલો પહેલવાન જેવો પંજાબી બાજુમાં આવીને બેસી જાય તો પ્રશ્ન 20 જ કલાકનો છે. આ વિચારી જોજો. પણ એ 20 કલાક માટે પેલો પંજાબીને આપણે સહન કરી શકીએ છીએ? જો વિચારો, અલ્પતામાં જીવીએ છીએ આપણે. પેલાને સહન કરી શકતા જ નથી આપણે. અને આપણું ચાલે તો સીટે બદલાવી દઈએ આપણે.
એ જ પંજાબી, જો આ સમજો, એ જ પંજાબી જો અમેરિકામાં મળી જાય ને તો આપણા વાળો કહેવાય, પણ અહીંયા મળે તો હું ગુજરાતી, એ પંજાબી. જો આ વિચાર, આ જર્મનીનો, આ અમેરિકાનો, આ ઓસ્ટ્રેલિયાનો, હું ભારતનો. આ શું કરીએ છીએ આપણે? આટલી બધી ટેકનોલોજી આવી, આટલું બધું જ્ઞાનનું સંશોધન થયું, આટલું બધું સંશોધન થયા પછી પણ અલ્પતા તો શું છે? ઘટવાને બદલે વધી ગઈ છે. અને જો આપણા વ્યવહારમાં જ અલ્પતા હશે તો પછી ચિંતનમાં અલ્પતા જ રહેવાની. જો વિચાર, સેટેલાઇટ થી તમે જુઓ ને તો પૃથ્વી દેખાય, ભારત નહીં દેખાય. સેટેલાઇટ થી જુઓ ને તો કેનેડા અને અમેરિકા નહીં દેખાય. મને કહો, સેટેલાઇટ ની આંખથી અમેરિકા દેખાય? સેટેલાઇટ ની આંખથી પૃથ્વી દેખાય? અરે ભારત દેખાય? જો આ સમાચાર વાળા બતાવે ને, પેલું વેધર બતાવે સમાચાર વાળા, દર 2 કલાકે શું બતાવતા હોય? વેધર બતાવે. એ વેધર જે બતાવે એમાં તમને પેલો ભારત દેશ બતાવે. ખરેખર એ ભારત દેશ નથી. જો આ સમજો, એ ભારતનો નકશો શું કરે એ લોકો? પેલા સેટેલાઇટ જોયા પછી કોમ્પ્યુટર થી શું કરતા હોય? એ પેલો ભારતનો નકશો એના પર મારે એ લોકો. સેટેલાઇટમાં ભારત દેશ નથી, સેટેલાઇટ પૃથ્વી બતાવે. જો એટલું જ નહીં, આ એક પૃથ્વી નહીં, આ સૂર્યમંડળ આખું છે. અને એક સૂર્યમંડળ પણ નથી, કે કેટલી નિહારિકાઓ છે ને કેટલાય નક્ષત્રો છે ને કેટલી રાશિઓ છે. આ બ્રહ્માંડ છે. પણ આપણું બ્રહ્માંડ કેટલું? એક ભાઈ આવ્યા, હું મારો સંસાર લઈને આવ્યો. જો સમજ, એનો સંસાર એટલે કેટલો? હું મારી બૈરી મારો પોયરો. જા સમજો, આ એનો સંસાર. વિચાર. એટલે ઉપનિષદ કહે છે કે આ પ્રકારે બ્રહ્મજ્ઞાન નહીં થાય, આપણી બુદ્ધિમાં શું કરવું પડે? વિસ્તાર કરવો. 5 અધિકરણ દ્વારા આપણી બુદ્ધિને વિસ્તૃત કરવાનો પ્રયત્ન કરે છે. પછી એ કરવી કે નહીં કરવી આપણા હાથમાં. જો સમજો, આમ 5 અધિકરણમાં આપણને 5 ઉપાસના દર્શાવવામાં આવે છે. જો કે 5 શું કામ? આપણા મનમાં શું આવે? આ 5 શું કામ? તો શ્રુતિ માતાની વિશેષતા છે. જ્યારે પણ શ્રુતિ માતા આ જગતની ચર્ચા કરે, ગીતામાં હોય કે ઉપનિષદમાં હોય, જ્યારે પણ જગતની ચર્ચા કરવામાં આવે ત્યારે એ જગતની ચર્ચામાં પૂર્ણતા હોય છે, અલ્પતા હોતી જ નથી. ગીતામાં ભગવાન જ્યારે પણ જગતની ચર્ચા કરે ત્યારે શાની ચર્ચા કરે? એ પૂર્ણતાની જ ચર્ચા છે. એમાં પછી ગ્રહ ને નક્ષત્ર ને પશુ ને પક્ષી ને પ્રાણીઓ બધું આવી જ જવાનું. એમાં પંચમહાભૂત એમાં આવી જ જવાનું. સમલોષ્ઠાસ્મ કાંચન વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિહસ્તિને સુનિશૈવ સ્વપાકે છે. બધાને જ સમાવેશ કરવાનો છે. હું બ્રહ્મ ને તું બ્રહ્મ નહીં. જો સમજો, આ સંપૂર્ણ જગત બ્રહ્મ માત્ર છે. અને એટલા માટે આપણી જે દ્રષ્ટિ છે, ધારો કે આપણે આ જગતને કઈ રીતે જોઈએ છે, અધ્યાત્મને આપણે કઈ રીતે જોઈએ છે, આ વિદ્યાને આપણે કઈ રીતે જોઈએ છે, પ્રજાને આપણે કઈ રીતે જોઈએ છે, આ બધામાં આપણને શું કરવામાં આવે છે? વિસ્તાર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આમ આ સંપૂર્ણ જગતને એક તારથી વણી લેવાનો પ્રયત્ન કરવામાં આવે છે. એટલે સંપૂર્ણ જગતની જ ચર્ચા છે. તો કે આ જગતને જો સમજો, અહીંયા ઘડી આ જગતને 5 વિભાગમાં વહેંચી નાખ્યું. 5 અધિકરણ એટલે શું છે? આ સંપૂર્ણ જગતનો જે સમાવેશ કરવાનો છે, એ સંપૂર્ણ જગતનો સમાવેશ આ 5 અધિકરણ દ્વારા કરવામાં આવે.
પહેલું અધિકરણ છે અધિલોકમ, એટલે કે આ બધા જે લોક છે. પછી બીજું અધિકરણ છે અધિજ્યોતિષમ, એટલે કે જેટલા પણ સ્વપ્રકાશ પદાર્થો આ જગતમાં છે. અધિવિદ્યમ એટલે કે આ વિદ્યા જેને આપણે કહીએ છીએ. અધિપ્રજમ આ પ્રજનન ક્રિયા જે થઈ રહી છે. અધ્યાત્મમ આ તમારું જે શરીર છે. આમ અધિલોકમ, અધિજ્યોતિષમ, અધિપ્રજમ, અધિવિદ્યમ, અધ્યાત્મમ. આમ આ 5 દ્રષ્ટિ આપણને અહીંયા આપે છે, અને 5 દ્રષ્ટિ દ્વારા આપણી જે દ્રષ્ટિ જે છે એને વિસ્તૃત કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. પણ જેમ અહીંયા કીધું એમ આ સંહિતા એવું કહેવામાં આવે. સંહિતા એટલે આપણે ગઈકાલે જોયું એમ વર્ણાનામ સામીપ્યમ. સંહિતા એટલે કે નજીક છે. જો આ 5 અધિકરણની જે ઉપાસના છે ને એને સિવાયની બીજી પણ અહીંયા ઉપાસના છે, આ સમજવાનું. અહીંયા ઘડી 3 પ્રકારની ઉપાસના દર્શાવવા. આ પહેલી ઉપાસના છે. એ પહેલી ઉપાસનામાં આ 5 અધિકરણ દર્શાવવામાં આવે, અને એમાં શું કહેવામાં આવ્યું કે આ સામીપ્ય આપણે જોવાનું છે. આ બધી સામીપ્ય એટલે કે બધું એકબીજાની સાથે જોડાયેલું જ છે. જો અત્યારે પણ આજે આ ગ્લોબલ વોર્મિંગનું જે ચાલે ને, એ ગ્લોબલ વોર્મિંગમાં જે થઈ રહ્યું છે એની ચર્ચા અત્યારે એ લોકો કરી રહ્યા છે. આપણે વર્ષો પહેલા આ બધી ચર્ચા કરી જ ચૂક્યા છે. જો આ સમજ, આપણે પહેલેથી જ કહેતા આવ્યા કે એક વસ્તુની અસર બીજે બધે થવાની જ છે. આપણને એમ લાગતું હોય કે આ તો મેં કર્યું એમાં બીજાને શું થવાનું, પણ એની અસર શું છે બધે હોય જ છે. કેમ? કારણ કે આપણે પહેલેથી કહેતા આવ્યા આ બ્રહ્માંડ એક શરીર છે. જો વિચાર, ખાલી તમને ટચલી, પણ જો એ ટચલી આંગળીમાં વાગ્યું હોય એની સ્પર્શ નહીં હોય. જો હમણાં જ મને એક પ્રસંગ જાણવા મળ્યો. એક ભાઈ બહુ જ વિદ્વાન, મહાત્મા, અન્ન પાણી પણ અન્ન લેતા જ નથી. કેટલા વખતથી ફલાહાર, વર્ષોથી એ ફલાહાર કરનાર છે. અન્ન ગ્રહણ એમણે કર્યું જ નથી. તપસ્વી છે, વિદ્વાન છે, પણ એમને અચાનક જ એમનું બીપી વધી ગયું, હાર્ટનો પ્રોબ્લેમ શરૂ પાસે ગયા. પણ જેમની પાસે ગયા ને એમને કઈક બહુ, એમણે તો ખાલી આ બીપી તમારું વધી ગયું ને હાર્ટનો પ્રોબ્લેમ છે આપી. એમના એક મિત્ર છે, એમની પાસે એક જવાનું થયું. એટલે એમના મિત્રએ કીધું કે જો હું તને એક વાત કહું, મેં તને મહિના પહેલા પણ કીધેલું કે તારી આ સમસ્યા છે, જો આ તારી તો એની અસર બીજી ઘણી તને થશે. જો વિચાર. પેલા ભાઈ આ વાતને બહુ ધ્યાન નહીં આપ્યું, પણ આ જયારે ખૂબ વધી ગયું ત્યારે એને યાદ આવ્યું કે ઓહો, મને પેલા મિત્ર એવું કીધેલું કે તને આ આવું થશે, કે એની વાત સાચી પડી. એટલે એ મિત્ર પાસે ગયા. એ મિત્ર ડોક્ટર, જો સમજો. પછી એની પાસે જઈને કે યાર હવે તો હું કંટાળી ગયો, આ બીપી વધી ગયું ને મને ચક્કર આવે ને મને શું થાય ખબર પડતી નથી. પેલા મિત્ર ડોક્ટરે કીધું મેં તને પહેલા જ કીધું હતું કે તારી સમસ્યા જે છે એ મુખ્ય સમસ્યા તારી આંખની છે. જો આ વિચાર. કેમ? કે આંખમાં નંબર એટલા બધા વધી ગયેલા, પેલો ચશ્મા પહેરે નહીં, અને એને કારણે શું થાય, મગજે વધારે કામ કરવું પડે. કેમ? કે પેલું દેખાતું બરાબર નહીં હોય એટલે મગજે શું કરવું પડે, એની અસર મગજ પર થાય. મગજની અસર સીધી કોના પર થવાની? તમારા હૃદય પર થવાની. જો પેલા ભાઈ ચશ્મા કરાવ્યા, ચશ્મા પહેરવા, એનો અર્થ શું થયો? ખાલી આંખમાં ચશ્મા આવ્યા હોય એની અસર ક્યાં સુધી પડે? મગજ અને હૃદય પર પણ પડે. આખું શરીર એક અંગ છે. આખું શરીર શું છે? એક અંગ છે, એકબીજા સાથે જોડાયેલા છે. અમારા એક દાદા છે, 3 વર્ષથી એને પગના તળિયામાં ચાંદુ છે. જો વિચાર,
ભલભલા ડોક્ટરો પાસે જઈ આવ્યા, ડાયાબિટીસ પણ નથી, બીપી પણ નથી, અને છતાંય ચાંદુ સારું થતું નથી. પણ હવે એની અસર બધે દેખાવા માંડી, અશક્તિ આવે, ખવાય નહીં. જો વિચારો, એનો અર્થ શું થયો કે આ શરીર એક આખું અંગ છે, એક ભાગને જો કંઈક થાય તો એની અસર શું થવાની? આખા શરીર પર થાય. એ જ રીતે આ બ્રહ્માંડ પણ શું છે? એક શરીર છે. જો સમજો, આપણે વર્ષોથી કે અખિલ બ્રહ્માંડ જે છે એની એકની અસર બીજા પર છે જ, ભલે આપણને દેખાતી નથી, એ પ્રત્યક્ષ નથી. એક વસ્તુની અસર બીજી વસ્તુ પર થઈ રહી છે, આપણે એને પ્રત્યક્ષ અનુભવ નહીં કરીએ, પણ ખરેખર એ થઈ રહ્યું છે. જો આપણે એવું માનીએ છીએ ને કે આ પૃથ્વી છે અને પૃથ્વીના ગ્રહની ફરતે ચંદ્ર ફરી રહ્યો છે, એટલે ચંદ્ર ઉપગ્રહ છે. આપણે એમ માનતા હતા કે આ ચંદ્ર ઉપગ્રહ છે એટલે એ તો નાનો છે, એને પૃથ્વી સાથે કઈ નહીં લાગે. ચંદ્ર પૃથ્વી પર આધાર રાખે છે, પૃથ્વી ચંદ્ર પર આધાર રાખતી નથી, એવું આપણે માનતા હતા. હકીકતમાં એવું છે કે આ પૃથ્વીને એના પરિભ્રમણમાં કોણ રાખે છે? કારણ કે ચંદ્રનું પણ પોતાનું ગુરુત્વાકર્ષણ છે. જો આ સમજો, પૃથ્વીની સાથે ચંદ્ર જે છે ને એ એને શું રાખે છે? એને બરાબર પરિભ્રમણમાં રાખે છે. આ બીજા જે ગ્રહો જે છે, ગુરુ છે, શનિ છે, આ બધા આવશ્યક છે. આપણે અહીંયા જીવીએ છે એમાં આ બધાનો પણ શું છે? કોઈને કોઈક રીતે સહયોગ છે. એ બધા સહભાગી છે આપણા માટે. એ જ રીતે આપણું સંપૂર્ણ સૂર્યમંડળ જે છે એ આપણે જે નિહારિકા છે ને આકાશ ગંગા આપણે કહીએ, આપણું જીવન દરેક જગ્યાએ જોડાયેલું છે, સંકળાયેલું છે. એટલે ભગવાન કે ને એવમ પ્રવર્તિતં ચક્રમ નાનુવર્તયંતી યહ. અર્જુન, આ સંપૂર્ણ જગત ચક્ર ચાલી રહ્યું છે, એમાં તું એમાં એક અંગ રૂપે જ છે. જો એટલે આગળ તમને કહેતી કે પેલું એન્જિન હોય ને, પહેલાના જમાનાનું પેલું એન્જિન, કોલસાનું એન્જિન, એ કોલસાના એન્જિનમાં તમે જો ને પેલું પિસ્ટન હોય ને પૈંડું હોય, એમાં દરેક બોલ્ટ પણ શું છે? નકામું છે. જો પેલું ડિસ્કવર સેટેલાઇટ જે શટલ હતું અમેરિકાનું, નાસાનું, આખું બળીને ભસ્મ થઈ ગયું. એમાં પેલી કલ્પના ચાવલા આપડી ગઈ. જો વિચાર, કેમ એ થયું? કે કોને કારણે થયું? કે આખું શટલ બરાબર હતું, પણ એની કેટલીક ઈંટ જે મૂકવામાં, ઈંટ એટલે કે એની જે ટેબ્લેટ મૂકવા, કેમ? કારણ કે એ જયારે પૃથ્વીમાં વાતાવરણમાં દાખલ થાય ત્યારે ખૂબ બધી ગરમી આવે, તો એટલી બધી ગરમી થાય કે ગરમી સહન કરવા માટે એ સ્પેશિયલ પ્રકારના એ લોકોએ પદાર્થોની ટેબ્લેટ બનાવીને મૂકેલી. એમાંની 2 બગડી ગયેલી. જો વિચારી જજો, એ 2 બગડેલી એને કારણે આખું શટલ શું થઈ ગયું? બળીને રાખ થઈ ગયું. એનો અર્થ શું થયો? કોઈ પણ મશીન હોય, કોઈ પણ શરીર હોય કે કોઈ પણ જગત હોય, એની દરેક વસ્તુ એટલી જ મહત્વની છે, ભલે આપણને નકામી લાગતી હોય, એ પણ એક અંગ રૂપ જ છે. અને એટલા માટે અહીંયા ઘડી આપણને બહુ સુંદર રીતે અધિલોક દ્વારા આપણને કહે છે કે આ બધી વસ્તુ પણ એકબીજાની સાથે જોડાયેલી જ છે. અધિવિદ્યમ એમ કહીએ ત્યાંય જોડાણ છે. સંહિતા કીધું ને, સામિપ્ય છે, જોડાણ ત્યાં છે. અધિપ્રજમ કહીએ ત્યાં પણ એ જોડાણ છે. અધ્યાત્મ કહીએ ત્યાં પણ એ પ્રકારનું જોડાણ છે. આમ આ દરેક પ્રકારથી આપણે દર્શાવવામાં આવે છે કે આ એકતા છે. કોઈ પણ સ્તર પર તમે જુઓ એ ઐક્ય છે. ત્યાં ઐક્યનું જો જ્ઞાન મેળવવું હોય તો દરેક સ્તર પર ઐક્ય જોવું પડે છે. અને એટલા માટે અહીંયા એક 5 અધિકરણ દ્વારા આપણને દર્શાવવામાં આવે છે કે દરેક સ્તર પર શું છે, આ ઐક્યના દર્શન આપણે કરી શકીએ. અને એટલા માટે અહીંયા કહે છે કે આ પહેલું જે છે, પહેલું કયું છે? અધિલોકમ. તો કે અધિલોકમમાં શું છે? કાની તાની ત્યાહ અધિલોકમ. અધિલોકમ કોને કહેવાય? લોકેશુ અધિયદ દર્શનમ તદ અધિલોકમ.
અધિલોકમ એટલે કે લોક વિષયમાં જે દર્શન કરવાના છે, લોકને સંદર્ભમાં જે આપણે દર્શન કરવાના છે એને અધિલોક કહેવામાં આવે. એ જ રીતે અધિજ્યોતિષમ, અધિવિદ્યમ, અધિપ્રજમ, અધ્યાત્મ, આ 5 અધિકરણ છે. તો કે પહેલું અધિકરણ અધિલોકમાં શું જોવાનું છે? એટલે શું કહે છે આપણને? તાગુમ મહાસંહિતા ઇત્યાચક્ષતે. પણ આ બધી જે સંહિતા છે કેવી છે? મહાસંગુમહિતા. મહા કેમ છે? કારણ કે સંપૂર્ણ બ્રહ્માંડને એમાં આવરી લેવામાં આવે છે. આપણે શાલિગ્રામે વિષ્ણુ બુદ્ધિ કરીએ એ તો એક વસ્તુ લઈને આપણે કર્યું, પણ અહીંયા આગળ શું કરવામાં આવે છે? સંપૂર્ણ વિશ્વને આવરી લેવામાં આવે છે. અને એટલા માટે આ સંહિતાને શું કહેવામાં આવે છે? મહાગુમ સંહિતા ઇત્યાચક્ષતે. એ કેવી છે? એ મહાન છે. શંકરાચાર્યજી કહે છે એતાહ પંચ વિષયા ઉપનિષદ લોકાદિ મહાવસ્તુ વિષયત્વાत्. કારણ કે એના વિષય કેવા છે? મહાન વિષય છે. કોઈ અલ્પતાને સ્થાન જ નથી. જો વિચાર, અંગ્રેજીમાં બહુ સરસ, અમેરિકામાં લોકો બહુ સરસ કે યુ થિંક બિગ. જા સમજો, યુ થિંક બિગ. ક્યારે અલ્પ વિચાર કરવાનો જ નહીં. વિચાર કરવો તો શું કરવાનો? મોટો જ વિચાર કરવાનો. એ 2 ને 5 નો વિચાર કરવાનો નહીં. જો સમજો, વિચાર કરીએ ત્યારે શું છે? પૂર્ણતાનો જ વિચાર કરવાનો. યુ થિંક બિગ. જો સમજો, ત્યાં બાળકોને શીખવવામાં આવે કે આવું નાનું નાનું કામ નહીં કરવાનું. આપણે કરવું હોય તો શું છે? મોટું જ કામ કરવાનું. જો વિચારો, યુ થિંક બિગ. એ જ શંકરાચાર્ય શું કે છે? મહાવિષયત્વાत्. એનો વિષય જ મહાન છે. જો વિષય મહાન છે તો આપણી બુદ્ધિ પણ કેવી બનવાની? મહાન જ બનવાની. અને એટલે કે છે તચ્ચ મહતિશ્ચ તાહ સંહિતા મહાસંહિતા. આમ આ મહાન સંહિતા છે કારણ કે એમાં વિષયો પણ મહાન છે. અથતાસામ યથા ઉપન્યસ્તાનામ અધિલોકમ દર્શનમ ઉચ્યતે. અને એ ઉપાસનામાં આપણને શું કહેવામાં આવે? જેમ શાલિગ્રામમાં વિષ્ણુ બુદ્ધિ કરવાની છે, એ જ પ્રકારથી અહીંયા આગળ આપણને દર્શન કરવાનું કહેવામાં આવે છે કે આ જે અધિલોક જે છે એને તમે આ પ્રકારથી દર્શન કરો. યથા ઉપન્યસ્તાની, જે રીતે એનું વર્ણન કરવામાં આવે એ જ પ્રકારથી તમે એના દર્શન કરો. દર્શન ક્રમ વિવક્ષિતા અથ શબ્દ સર્વત્ર. શંકરાચાર્યજી કહે છે આગળ તો આપણે અથ શબ્દ જોઈ જ ગયા. ત્યાં અથ શબ્દનો અર્થ શું કર્યો? અનંતરમ. હવે પછી એવો અર્થ કર્યો તો કે અહીંયા અથ શબ્દ શાના અર્થમાં છે? કે દરેક વખતે નવો વિષય શરૂ થાય છે, નવી ઉપાસના છે, અને દરેક વખતે જયારે નવી ઉપાસના શરૂ કરવામાં આવે ત્યારે એને દર્શન ક્રમ દર્શાવવા માટે કે હવે પછી આ છે અથ અધિલોકમ. એટલે કે હવે આ અધિલોકની શરૂઆત થઈ. અથ અધિજ્યોતિષમ. તો હવે અધિજ્યોતિષમની ચર્ચા કરીશું. આમ દરેક વખતે પેલો આ પહેલી ઉપાસના કરી, આ બીજી ઉપાસના કહી, આ ત્રીજી ઉપાસના, ક્રમ દર્શાવવા માટે શું છે? અહીંયા દરેક સંહિતામાં અથ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, સર્વત્ર એટલે કે આ જ પ્રકારે સર્વત્ર આપણે દર્શન કરવાના કે અહીંયા જે અથ શબ્દ 5 વાર વાપરવામાં આવશે એ ક્રમ દર્શાવવા માટે છે અથવા નવી સંહિતા શરૂ થાય છે એ દર્શાવવા માટે છે. હવે શંકરાચાર્યજી કહે છે અધિલોકમાં શું કહેવામાં આવ્યું? અથ અધિલોકમ પૃથ્વી પૂર્વ રૂપમ. જો આ સંધિ કહેવાની છે ને, જો આ સંધિ કહેવાની હોય તો કે 2 વસ્તુ હોવી જોઈએ. એક પૂર્વ હોય, એક ઉત્તર હોય. એક પહેલા હોય, એક પછી હોય, અને પછી મધ્યમાં હોય. તો એને સંહિતા કહેવાય. કોઈ પણ જોડાણ હોય એમાં શું થવાનું? એક આ બાજુ હોય, એક આ બાજુ હોય, અને પછી મધ્યનું હોય. એને સંહિતા કહેવાય. તો કે અહીંયા સંહિતા આપણને દર્શાવવાની છે. તો સંહિતામાં શું થશે? તો કે સંહિતામાં 4 વસ્તુ હશે. જો આ સમજો બરાબર. પૂર્વ રૂપ છે, ઉત્તર રૂપ છે, પછી એની જે સંધિ છે, અને એ સંધાન કરનાર જે છે, સંધાન કરનાર પણ કંઈક હોવું જોઈએ. અને એટલા માટે અહીંયા 4 વસ્તુ આપણને દર્શાવવામાં આવશે. પૂર્વ રૂપ, ઉત્તર રૂપ, સંધિ અને સંધાન.
તો કે આ અધિલોકની દ્રષ્ટિએ વિચારીએ તો પૂર્વરૂપ શું છે? એટલે કે અધિલોકની દ્રષ્ટિએ વિચારીએ તો પૂર્વરૂપમ કોણ છે? પૃથ્વી પૂર્વરૂપમ. પૃથ્વી જો પૂર્વરૂપ હોય તો દ્વૌ એટલે કે સ્વર્ગલોક શું છે? ઉત્તર રૂપ છે. એની વચ્ચે જે અંતરિક્ષ છે એ સંધિ છે. આ પૃથ્વીલોક અને દ્વૌલોકને જે જોડનાર છે એ અંતરિક્ષ કોણ છે? આકાશ સંધિ. પણ કે એ જોડાયું જે છે કોને કારણે જોડાયું? વાયુ સંધાનમ. આ વાયુ જે છે એ સંધાન કરનાર છે. એટલે શંકરાચાર્યજી કહે છે અધિલોકમ પૃથ્વી પૂર્વરૂપમ પૂર્વ વર્ણ પૂર્વરૂપમ. આ પહેલો વર્ણ જે છે કયો છે? પહેલો વર્ણ પૃથ્વી છે. ઉત્તર એટલે કે પછીનો જે વર્ણ જે છે એ કયો છે? દ્યૌલોક છે. શંકરાચાર્યજી કહે છે સંહિતાયા પૂર્વે વર્ણે પૃથ્વી દ્રષ્ટિ કર્તવ્યા ઇતિ યુક્તમ ભવતી. બે વર્ણ હોય એ બે વર્ણને જે જોડનાર છે તો એમાં શું છે? પહેલાનો જે વર્ણ છે એમાં પૃથ્વીનો આપણે અધ્યારોપ કરીએ. ઉત્તર પછીનો જે વર્ણ જે છે એ વર્ણમાં આપણે દ્યૌલોકનો આપણે આરોપ કરીએ. તથા દ્યૌ ઉત્તર રૂપમ આકાશ અંતરિક્ષ લોક સંધિ મધ્યમ પૂર્વ ઉત્તર રૂપયો મધ્યમ આકાશ. એટલું જ નહીં, સંધીયતે અસ્મિન પૂર્વોત્તર રૂપે ઇતિ વાયુ સંધાનમ સંધીયતે અનેન. જેના કારણે આ સંધિ થઈ છે એ કોણ છે? વાયુ છે. જો એનો શું થયો? આ મારું બારડોલી ને આ તારું દિલ્હી નહીં. એ ચર્ચા કોની કરવાની છે? આ પૃથ્વી છે પૂર્વરૂપ, ઉત્તર રૂપ દ્યૌ સ્વર્ગલોક છે, વચ્ચે અંતરિક્ષ છે અને એ અંતરિક્ષને જોડાણ કોને કારણે થઈ રહ્યું છે? વાયુને કારણે થઈ રહ્યું છે. કે આ પ્રકારથી આપણી દ્રષ્ટિ કેળવવાની જાહેર કે સંપૂર્ણ વિશ્વ એક રીતે જોડાયેલું છે, કોઈ વસ્તુ અલગ નથી. આમ આ વિસ્તૃતતા જે છે એટલું જ નહીં, અધિજ્યોતિષમ શંકરાચાર્યજી કહે છે અધિલોકમ દર્શનમ ઉક્તમ. આ રીતે આ અધિલોક એટલે કે આ જગતના જયારે તમે દર્શન કરો તો આ જગતના દર્શન કઈ રીતે કરવાના છે? આ સંપૂર્ણ જગત આ પ્રકારથી જોડાયેલું છે. અધિજ્યોતિષમ. હવે શું કહે છે? આ અધિજ્યોતિષ શું છે? તો કહે છે અગ્નિ પૂર્વરૂપ. આ પૂર્વ વર્ણ કોણ છે? પહેલાનો વર્ણ એ અગ્નિ છે. ઉત્તર એટલે કે પછીનો જે વર્ણ છે એ કોણ છે? આદિત્ય ઉત્તર રૂપ. પણ કે આ બે ને જોડનાર જે છે જોડાયેલું જે છે એ જોડાણને શું કહેવામાં? સંધિને શું કહેવામાં આવે? આપહ સંધિ. અગ્નિ પૂર્વ છે, પહેલાનું છે. આદિત્ય ઉત્તર એટલે પછી છે. અને એ બેની જે સંધિ છે એ સંધિને શું કહેવામાં આવે? આપહ સંધિ. પણ કે સંધાન કરનાર કોણ છે? કોને કારણે થયું? વૈદ્યુત સંધાનમ. વૈદ્યુત એટલે વીજળી. આપણે તો કે આ બેનું જોડાણ કરનાર કોણ છે? કોને કારણે થયું? વૈદ્યુત સંધાનમ. અગ્નિ છે, આદિત્ય છે, આપહ છે. આદિત્યમાં શું અર્થ થાય? સૂર્ય. સમજ. આપહ એટલે જળ, પાણી. બહુ સુંદર છે ખરેખર. જુઓ ને તો આ બધું વાસ્તવિકતા છે. અગ્નિ છે, આદિત્ય છે. પૃથ્વી પર અગ્નિ છે, ઉપર શું છે? આદિત્ય છે. આ બેને જોડનાર પાણી છે એવું કીધું. જો આ સમજો કે આ બેને જોડનાર પાણી કેવી રીતે હોઈ શકે? જો વિચાર. એટલું જ નહીં, એ જોડાણ કરનાર કોણ છે? વીજળી છે. જો આ વીજળી જુઓ ને તો પછી પૂરું જોડાણ આવી જાય. આ વીજળી ક્યાંથી આવવાની? વાદળમાંથી જ આવે આ વીજળી. જો વિચાર. તો આદિત્યમાંથી જ વાદળ બને. એ વાદળ જે એમાંથી જ વીજળી ને એ કોની સાથે જોડાણ કરે? આ અગ્નિ સાથે. અહીંયા પૃથ્વીમાં જે છે, પૃથ્વી પણ અગ્નિ છે. જો સમજો, પૃથ્વીમાં પણ આપણે ઉપર ઠંડુ લાગે. જો આ સમજવાનું. આગળ મેં તમને કીધું હતું કે આ પૃથ્વી જે છે ને
એનું જે આપણે પડ જેને કહીએ, પૃથ્વીનું જમીન જેને આપણે કહીએ, એ જમીનનું જે પડ છે એ કેવડું છે એ જો સમજવું હોય ને તો પેલું સફરજન આપણે યાદ રાખવાનું. સફરજનમાં એની જે ચામડી છે, ત્વચા જે છે, તો સંપૂર્ણ સફરજનમાં ત્વચા કેવી છે? પતલી છે. જા વિચાર, ઘરનો ભાગ જ મુખ્ય છે, ત્વચા તો પતલી છે. એવું જ પ્રમાણ અહીંયા છે પૃથ્વીમાં. આપણું જે આ પડ જેને આપણે પૃથ્વી સોલિડ જેને કહીએ એ કેવડું છે? પેલી સફરજનની છાલ જેવું. બાકીને બધો પૃથ્વીનો ભાગ છે અંદર શું છે? આ લાવા રસ ભરેલો છે. જો આ પૃથ્વી અગ્નિનો ગોળો જ છે ખરેખર, ખાલી ઉપરથી પાણીને લીધે ઠરેલો છે. બાકી અંદર તો શું છે? અગ્નિ જ છે. આ પૃથ્વી અગ્નિ જ છે પડે. એટલે શું કીધું એને? એ અગ્નિ છે ત્યાં. પણ એ બેનું જોડાણ કોણ કરી આપે? આ વીજળી દ્વારા એનું જોડાણ થાય. જો આપણને એવું લાગે કે વીજળી ઉપરથી નીચે આવી, જો આ સમજો, ખરેખર નીચેથી ઉપર જાય. જો આપણે એટલું બધું જલ્દી થાય કે આપણી આંખ એને સમજી શકતી નથી. ખરેખર વીજળી ઉપરથી નીચે નથી. આપણે માનીએ કે વાદળમાંથી વીજળી પડી, ખરેખર વીજળી શું થાય છે? અહીંયાથી ઉપર કરંટ અહીંયાથી જાય. જો વિચારી દો, એ વૈજ્ઞાનિક રીતે તમારે વાંચવું પડે તો તમને ખબર પડે. તો કે છે આ વીજળી શું કરી આપે છે? પેલું જોડાણ કરી આપે છે. અને એટલે શું કહે છે? આ અધિ જ્યોતિષ છે. અગ્નિ પૂર્વ રૂપ છે, આદિત્ય સૂર્ય ઉત્તર રૂપ છે. એ બેનું જોડાણ કોણ? સંધિ શું છે? પાણી સંધિ છે. અને સંધાન કરનાર જે છે કોણ છે? આ વીજળી છે. આ જોઈએ ને એટલે આ સમજવાનું. આ આપણું જ્યોતિષ. જ્યોતિષ એટલે સ્વપ્રકાશ વસ્તુઓ. તો કે આપણી આ સ્વપ્રકાશ વસ્તુઓ છે. સૂર્ય છે, અગ્નિ છે, વીજળી છે. પણ કે વીજળી ઉત્પન્ન થવા માટે શાની જરૂર પડે? આપ, જળની જરૂર પડે. એટલા માટે આ સંપૂર્ણ દ્રષ્ટિ આપણે કેળવવાની છે. અહીંયા ઘડી શું કરવાનું છે? આ સંહિતા એટલે આ પ્રકારની ઉપાસના આપણે વિચારવાનું છે, એ પ્રકારનું ચિંતન કરવાનું છે કે પૃથ્વી છે, દ્યુલોક છે, વાયુ છે, આકાશ છે, આ બધું એકબીજાની સાથે કેવું છે? સંહિતા, જોડાયેલું છે, સંધાન છે. અહીંયા કોઈ એક વસ્તુ અલગ છે જ નહીં. જો આ 5 સંહિતા જો આપણે શીખી લઈએ ને તો એક વસ્તુ આપણા મનમાં સ્પષ્ટ થઈ જાય, કોઈ વસ્તુ અલગ છે જ નહીં. ક્યાંક ને ક્યાંક એ શું છે? જોડાયેલું જ છે. એટલે ભલે આપણે જો આ જોડાયેલું છે એ જો સમજાય ને તો એક બીજી વસ્તુ આપણા મનમાંથી નીકળી જાય, હું સ્વતંત્ર છું. જ્યારે દરેક વસ્તુ એકબીજા સાથે જોડાયેલી હોય તો કોઈ સ્વતંત્ર છે એવું કહી શકે? હું તો આના સ્વતંત્ર એટલે શું છે? આના વગર હું રહી શકું. જો સમજ, કોઈ સ્વતંત્ર છે જ નહીં. આ હૃદય ક્યારે એવું કહી શકે હું તો સ્વતંત્ર રીતે ધબકી રહ્યો છું? મગજ એમ કહી શકે હું તો મારી રીતે વિચારું છું? મગજ સ્વતંત્ર છે? મગજને લોહી હૃદય પહોંચાડે. જો સમજ, 5 મિનિટ જો 5 મિનિટ નહીં 2 મિનિટ જો મગજને લોહી નહીં મળે તો તમારું મગજ શું થઈ જાય? એ જ રીતે આ હૃદય ચાલી રહ્યું છે કોને કારણે? આ કરંટ કોને કારણે છે? પેલું નાનું મગજ અહીંયા આગળ શું કરી રહ્યો છે? એ જ્ઞાન તંતુઓ દ્વારા પેલો કરંટ વાપી રહ્યું છે. એ કરંટને કારણે હૃદય ધબકી રહ્યું છે. આ સમજવા. આમ કોઈ વસ્તુ સ્વતંત્ર નથી. એ જ રીતે અહીંયા આગળ આપણને શું કહે છે? કોઈ નહીં. અધિલોકની દ્રષ્ટિએ જોઈએ તોય સ્વતંત્ર નથી. અધિ જ્યોતિષની દ્રષ્ટિએ વિચારીએ તો પણ આપણે કોઈ સ્વતંત્ર છીએ જ નહીં. બધું એકબીજાની સાથે જોડાયેલું જ છે. આગળ આપણે કાલે જોઈશું. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય